હાવ માતાજીના સોગંદ અમે કોઈની ચા પીધી છે? હકીકતે સોગંદ ખાવ છો? બીજો પ્રશ્ન મારો એવો છે કે ગોંડલને બદનામ કરવામાં ભાવેશ આ દીકરો બોલ્યો, આ ગામમાં ગુંડાગીરી સિવાય કઈ છે જ નહીં. પેલા તો ગુંડાગીરી છે કે નથી માતાજીના નામે ઊંચી આંગળી કરજો. છે કે નથી બીજી વાર પૂછું છું. હતી એને ભૂતકાળ થઈ ગયો. બહારથી આવવા વાળા હું નામ લઈને મારું મોઢું નહીં બગાડું ભાઈ. થોડીક વાર બંધ રાખો ને ભાઈ, એ બધી થોડીક વાર બંધ રાખો ને. આ બહારથી આવવા વાળા હું કોઈનું નામ નહીં લઉં. તમારી ઘરે 2 વર્ષ પહેલા તમારા દીકરા દીકરી, તમારી બેન, તમારી ફઈ કોઈના લગ્ન પ્રસંગે 11 રૂપિયાનો વધાવો લખાવેલો છે? તમારી ઘરે માઠો પ્રસંગ આવ્યો હોય, તમારા આંસુડા લૂછવા માટે કોઈ આવ્યું છે? હાથ ઊંચો કરીને બોલો ભાઈ, હાથ ઊંચો કરીને. આવ્યા છે? તો આવ્યા ક્યારથી? 8 મહિના, 6 મહિના, આમ તો સક્રી 2 મહિના, 1.5 મહિનો. બગાસું ખાઈને પતાસું લેવું છે. તમે બધા તરબૂચ લેવા જાવ એટલે અમે ડગરી પાડો, ખબર છે ને? પાડો ને. દ્રાક્ષનો ઝુમકો હોય તો તમે જોઈખા વગરનો એક પણ દ્રાક્ષ ચાખ્યા વગરની તમે એમને ઝુમકો લઈ લ્યો, એમાં કદાચ કોઈ ખરાબ નીકળે. પણ તરબૂચ લેવા જાવ ત્યારે તમે એની ડગરી પાડો છો. મીઠું હોય તો લ્યો, મોરું હોય તો લ્યો. અમારી ડગરી બધી બાજુ પડી છે. કેટલા વર્ષથી અમારી ડગરી પાડો છો? વર્ષમાં 1 સિઝન તરબૂચની આવે. હવે આ વિદેશનું આપણે બ્રીડ આવી ગયું એટલે 2 વાર આવે, એટલે આપણે વર્ષમાં 2 વાર રાખી, વધારે નહીં ઓછે નહીં. તમે અમારા તરબૂચની ડગરી કેટલી વાર પાડી છે? હવે એમાં દર વખતે મીઠું નીકળ્યું છે કે મોરું નીકળ્યું છે? તો તમે કોઈ આમાં ડગરી પાડીને ચાખવાની કોશિશ કરી? નવા આવેલા છે એમાં એકાદી વાર પાડી લ્યો ને. જો પાડતા નહીં તવાઈ ગયેલું નીકળશે, ઝાડા થઈ જશે, મારી ગેરંટી. આપણું મીઠું હોય. હવે કાલે મેં તમે બધા હાઈબડું હોય છે. કાલે મેં ચરખડીની સભામાં અમારા 2 કાર્યકર્તા દોડતા 24 કલાક કામ કરતા. એક તાલુકા પંચાયતના કામનો વર્ક ઓર્ડર મળ્યો રજાના કારણે, અને એમાં અધિકારી આપણા એસો રજા ઉપર હતા, જાહેર રજા હતી. આના કારણે 2 દિવસ વર્ક ઓર્ડર ચરખડી ગ્રામ પંચાયતને મોડો મળ્યો. પેલી સભામાં મને થોડો કચવાટ દેખાડો. મારા કાર્યકર્તા માટે મારે માફી માગવી પડે, મારી ફરજમાં આવે કે ન આવે? હું જો આ પરિવારના એક વડીલ તરીકે કે તમે મને કાંઈ માનતા હો એ તરીકે હું તમારી વચ્ચે હોઉં. દાખલા તરીકે કાલે આ ગામમાં કોઈ ભાજપના 2 કાર્યકરોને મંદુક થાય તો એના વતી માફી કોણ માંગશે? એના વતી માફી હું જ માગીશ. મેં માફી માગી છે. મારા 2 દોડતા કાર્યકર્તા માટે મેં માફી માગી છે અને બળ પૂરું પાડ્યું છે. મેં કોઈ ભૂલ નથી કરી, મેં કોઈ એવી ભૂલ નથી કરી મારે માફી માગવી પડે. પણ મારા 2 દોડતા કાર્યકર્તા માટે મેં માફી માગી છે. મારી મૂળ વાત ઉપર હું આવું. ભાઈ એમ્બા, આ ગામનું સોશિયલ મીડિયા કયા ગ્રુપથી
જોડાયેલું છે એ નંબર તમે લઈ લ્યો. મૂળ વાત આપણે વિકાસના કામની મારે વાત નથી કરવી. તમને બધાને સંતોષ છે ને? થવાનો છે એનો વિશ્વાસ છે ને? જરાય કાંઈ એવું મને મોઢે કહેજો. હું તમને ટૂંકમાં મારે બીજી વાત કરવી છે એટલે વિકાસની વાતમાં હું તમને સંપૂર્ણપણે છાતી ઠોકીને ખાતરી આપું છું. તમારા ગામનો વીજળીનો પ્રશ્ન આપણે વડિયામાં હતા, રાજાશાહી વખતથી વડિયામાં હતા, પ્રશ્ન પૂરો થઈ ગયો. 1 તારીખે કામ ચાલુ થાય છે. પાણી માટે મલાભાઈને હું અત્યારે યાદ કરું છું. મલાભાઈ મને મળવા આવે, એની ભાષાથી તમને વાત કરું. ફાંકું પાડી દો ને, ફાંકું પાડી દો ને, એક જ શબ્દ. એટલે મેં રિવોલ્વર બાંધી હતી. મેં તો હામાં ઉભા રહ્યો. એ નથી કહેતો એ કે બાપુ, મેં તો હું ગયો છું તો કે આ લાઈનમાં ફાંકું પાડી દે. મેં પડી જાય, જાઓ. પાણીમાં તમને કોઈને આ ગામમાં બેડા સરઘસ હતું, કચરાભાઈને કાકુભાઈને યાદ હશે. ઓલી નિશાળ પાસે મેં મીટિંગ કરી હતી. મેં અને રમેશભાઈ કીધું ગામને ઘરે ઘરે પાણી મળે ને એના માટે હું ને રમેશભાઈ બે આગળ આવીશ. તમને બધાને યાદ છે? યાદ છે ને બધાને? પાણી તમને સંતોષપૂર્ણ મળે છે? મળે છે? આ લાઈન છે ને ભાઈ, તમારા પાદરમાંથી જે લાઈન નીકળીને એ સ્પેશિયલ પોરબંદરની લાઈન છે. જો બધાએ ગામડાવાળા એમાં ફાંકા પાડવા માંડે મલ્લાભાઈના શબ્દો પ્રમાણે તો પોરબંદરને શું બચે? શું બચે? આ તકે હું વિજયભાઈ રૂપાણીને યાદ કરું છું. બાપભાઈ બોખીરિયા ત્યારે પ્રધાન હતા. બાપભાઈ બોખીરિયાને નહોતું ગમ્યું એટલા માટે કે મારા વિસ્તારનું કોઈ લઈ જાય તો મને સ્વાભાવિક છે ન ગમે. બાપભાઈને ત્યાં થોડી પાણીની વોટ આવે, બાપભાઈને નો જ ગમે. વિજયભાઈ મને કે બાપભાઈ ને થોડું ઓલું થાય છે. મેં કે ભાઈ મને ઓલું થાય છે. ઓલું એટલે એનું કોઈ કારણનું નામ નહોતું. ધોળકિયા હતા એ વખતે પ્રિન્સિપલ સેક્રેટરી ધોળકિયા, કે જયરાજસિંહ જાડેજા તમને હમણાં ફોન કરે છે, જે બે ગામને એ પોઈન્ટ આપવાનું કે ને એને આપી દેવાનો છે. એમાં રાણસિંહ એમનો શેરડીમાં એડીમાં આવી ગયું. સાચું? હવે વાત ગુંડાગીરીની કરું કે જાણે આપણે જો સોશિયલ મીડિયા જોઈ ને તો મને બીક લાગે. ખારું આપણે આ વિસ્તારમાં બહાર જવું કેમ? આપણને કોઈ હમણાં જોડી નાખશે, મારી નાખશે, આપણને કાપી નાખશે. હું પીવા માંડું તો ખેડૂતોનું શું થાય? સોશિયલ મીડિયામાં આવું છે. અમે ગુંડાગીરી કરી છે, હું જાહેરમાં સ્વીકારું છું. સાંભળજો, તાલી પછી પાડજો. શેના માટે ગુંડાગીરી કરી છે? દાખલા તરીકે હું ભૂતકાળના પ્રશ્નો નથી કહેતો. કચરાભાઈ વાત કરી. હું તમને 2 દિવસ પહેલાનો બાંદ્રા ગામનો કિસ્સો કહું છું. કોઠિયા અટક મને યાદ છે. જમીન મફત પચાવી લીધી હોય અને પાછી દેવામાં કેટલો હાલ આવતો હોય. વલ્લભ હરજી કોઠિયા, હજી પૂછી આવજો. વલ્લભભાઈ હરજીભાઈ કોઠિયા લોંડાબાને અંગૂઠો મરાવી લે અને જમીન પાછી લઈ જતા હોય. ત્યાં હું એમ કહું કે હું રામ મંદિરનો પૂજારી છું. તમે બધા નક્કી કરો કે આવું થાય ને તમે આખું વીતી જાજો. જયરાજભાઈ, તમે કોઈની જમીન પડતી હોય ને તો પડાવી લેવા દેજો. કોઈના રૂપિયા કોઈ લઈ જતું હોય લઈ જવા દેજો. તમે આખું વીતી જાજો. તમે રામ મંદિરની પૂજા કરો. બોલો, તમે એવો આદેશ કરો છો? ઊંચી આંગળી કરો. હું જાહેરમાં કહું છું કે અન્યાય પીડિતો માટે હું અને મારો દીકરો ગણેશ કરશું અને કરશું. અને જો એ વાતને સોશિયલ મીડિયામાં ગુંડાગીરી તરીકે ચિતરાતી હોય તો મને વાંધો નથી. હું ઘણા બધા દાખલા છે. 2 મહિના પહેલાના, 6 મહિના પહેલાના હું આવ્યો ત્યારથી
એમાં કાંઈ નીતિમત્તાની દ્રષ્ટિએ બીજી વાત નથી ને મત કોઈ દી કોઈને ભરમાવીને લીધા નથી કાંઈ, અને આજે પણ નથી લેવાના. આજે વટથી તમારી પાસે જ મત લેવા છે. તમને આજીજી કરવા એવું નથી એવું એ હું કહું છું. તમને જો અમારાથી સંતોષ હોય, ગુંડાગીરી હું કોઈની હાલવા નથી દેવાનો, એ પહેલાં સમજી લેજો. બહુ ભૂતકાળમાં પડવા નથી માગતો. નાનું મોટું હોય ભૂલી જાજો, ગામનું હિત જોજો. અમારી તમને બધાની વિનંતી છે, તમારા ગામમાં કોઈને અન્યાય થાય, તમારા ગામની જમીન કોઈ લુખો લખાવી જાય ને, અને તેથી જો અમે કંઈ પાછી પાની કરીને તો હિતાયુષમાં અમને મત ન દેતા. હવે ગુંડાગીરીનું ઉદ્ભવ સ્થાન સાંભળજો બધા. એવો આ કથા વાંચે ને એમ મારે વાંચવી પડે ભાઈ. હું દેરડી સીટ ઉપર જે ઉમેદવાર ચૂંટણી લડે છે, આપણા તાલુકાની યુનિવર્સિટી કોઈ ગુંડાની યુનિવર્સિટી હોય તો એ રીબડા છે કે નથી? એની 3 પેઢીનો એને આશીર્વાદ છે. જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે જે લડે છે અને હું તમને બધા ફોટા અત્યારે એમાં વેતા કરી, મહિપતશ્રી છોકરા ઉપર હાથ મૂકે છે. એનો દીકરો આજે સાબરમતી છે, એ હાથ મૂકે છે, અને એનો દીકરો તો બહારથી જે આવ્યા છે એને પેલા જન્મોત્રી ગંગોત્રી કઈ કાઢી છે કે કોણ છે ઉમેદવાર? બહારથી આવવાવાળાનો મારો સવાલ છે. એની જન્મોત્રી કાઢી છે, એનું ગોત્ર કાઢ્યું છે, એનું ગોત્ર રીબડા જઈને અટકે છે. એમાં ખાલી સાબિતી માટે ફોટા 3 જ ફોટા છે. આગલી લાઈનને બતાવો ને, આ 2-4 આપણા કાર્યકર્તાને બતાવો, અને તમે ગુંડાગીરીની વાત કરો છો. આમાં ઘણી વાર તો મને આ લોક સાહિત્યકારના ડાયરા મેં બહુ સાંભળ્યા ને, માનો કે આ બાજુ બહુ માણસો છે. સાંભળજો ભાઈ, હવે હકીકતે મારી જમણી આંખ ફૂટેલી છે. આ બાજુ અત્યારે ખૂબ માણસો છે, આ બાજુ બહેનોય બેઠા છે, પણ મારી જમણી આંખ ફૂટેલી છે. એટલે હું આમ આ બાજુ હાઈલો જાઉં છું. આ બાજુ બજાર કેમ બંધ છે? તમારે મને એમ કેવું જોઈએ કે તમે હવે ત્યાંથી રિટર્ન થાવ. આ છે ને આ બાજુ આવી જાય, હવે બજાર ખુલી છે. થાય ને એવું. બીજી તમને વાત કરું કે પોતાની આંગળી પાકી હોય અને તમે આખા તાલુકાનો આખા શહેરનો ઈલાજ કરવા નીકળો. સાંભળજો, તમને એનું દ્રષ્ટાંત સાથે વાત કરું. એક ભાઈની આંગળી પાકી, એટલે દુખતી આંગળીથી એ આખા શરીરને દબાવે. ડોક્ટર પાસે ગયા, મારી વાત બરોબર સાંભળજો. ડોક્ટર પાસે ગયા કે સાહેબ મારું આખું શરીર દુખે છે. એટલે ડોક્ટરે એવું કીધું ભાઈ શરીર આખું કોઈ દિવસ દુખે નહીં. ક્યાં ક્યાં દુખે છે? તો કાંઈ દુખે છે, આય દુખે છે, આય દુખે છે. તો તમે બીજા હાથની આંગળી તમારા શરીરને દબાવો. કે સાહેબ ક્યાંય નથી દુખતું. તો કે હવે તમારી આંગળી છે ને એને અંગૂઠાને ભેગી કરો. એટલે આંગળી છે અંગૂઠાને તો અરે કે સાહેબ હબાકો નીકળો. આંગળી દુખે છે અને આપણો ઈલાજ કરવા નીકળ્યા છે. ઈલાજ કરવા નીકળ્યા છે. આંગળીનું ઓપરેશન કરાવી નાખો. ગામડાનો ડાયરો છે એટલે બીજી વાત કરું. એક જમાનામાં યુગો પૂર્વે, સોયકા પહેલા 3 બહેનો વચ્ચે હરીફાઈ થઈ. રીતિ સીધી પનોતી. 3 બેન આપણે દાખલા તરીકે સુલતાનપુરનું પાદર, બાબા એમાં ભણ્યા નથી પણ ભણ્યા છે ભાઈ. સુલતાનપુરનું પાદર 3 બહેનો આવ્યા, રિદ્ધિજી, સિદ્ધિજી
અને પનોતીજી. ત્રણેય બેન દેખાવડા, ત્રણેય બેન સુંદર. અને ગામમાં માની લો ગામના પાદરમાં આપણે દાખલા તરીકે કાકુભાઈ બેઠા હતા. એ ત્રણેય બહેનો અંદર અંદર ચર્ચા કરે કે સૌથી રૂપાળી હું છું. તો બીજા બેન બોલ્યા, ત્રણના નામ તો તમે સાંભળી લીધા ને, કે તમારા કરતા રૂપાળી હું છું. ઓલા બેન બોલે પનોતીજી કે હું રૂપાળી છું. ને કાકુભાઈ પછી આવ્યા, ભાઈ અમે ત્રણેય આ બહેનો છીએ અને વડીલ તમે અમને ન્યાય આપો, અમારા ત્રણેયમાં રૂપાળું કોણ? એટલે કાકુભાઈ કીધું ભાઈ તમે દીકરી જેવી છો અમારી બધી, તમે ત્રણેય બહેનો અમારી દીકરી જેવી છો, તમે બહુ રૂપાળી છો. એ કે ના એમ નહીં, વધુ રૂપાળી કોણ છે એનું તમારે નામ લેવું પડે કે આ વધુ રૂપાળી છે. તો કે મેં બેન તમને હાલતા નથી જોયા. એટલે પેલા રીધિ ને સીધી કે તમે બે સગી બેનું છો ને? તો કે હા. કે તમે એમ સામેથી હાલો જોઈએ 5, 10, 15 ડગલા. એટલે કાકુભાઈ એને એવું કીધું કે તમે આવો છો ત્યારે બહુ સારા લાગો છો. આવો છો ને રીધિ અને સીધીને, તમે આવો છો ત્યારે બહુ સારા લાગો છો. વાહે વૈદા એ બેન આવતા હતા, બેન તમે આવો ત્યારે જરાય સારા નથી લાગતા. તો કે બેન હવે તમે પાછા ડગલા ભરો જોઈએ. આ હા 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 હા, તમે જાઓ છો ત્યારે એવા સરસ લાગો છો. મજા આવી ગઈ? કોઈ તમને સુખ દુઃખમાં તમારી બાજુમાં પનોઠી વાળીને બેસવા આવશે નહીં. બધા રાજકીય રોટલો શેકવા આવ્યા છે ભાઈ. મારી વાતને બધા આમાં મારા બાપુજીની ઉંમરના છો, કોઈનો વડીલ નથી. હું તમને સાચી હકીકત કહું છું. કોઈ તમારે તમારી પડખે ઊભું નથી રહેવાનું. ઊભા રહેવા માટે અમારી આજીવન તૈયારી છે. હિન્દુના દીકરા તરીકે આપણે બધા એમ કે ને 4 ધામની જાત્રા. બહુ ભાઈ પૂછી લ્યો, હું નાસ્તિક માણસ છું, મારી જિંદગીમાં કોઈ જાત્રા જ નથી કરવી. ખેડૂતની સેવા થાય ને એનાથી મોટી કોઈ જાત્રા નથી. માર્કેટિંગ યાર્ડ અંતમાં તમને યાદ કરાવું કે આપણે આમ કરીને આમ ખેતરમાં જાતા. કચરાભાઈ મારા વડીલ છે, કાકુભાઈ વડીલ છે, આ બધાય વડીલો જાણે છે શું આપણી પરિસ્થિતિ હતી. આજે મારે તમને બીજો સવાલ પૂછવો છે કે માર્કેટિંગ યાર્ડમાં તમારા વારાની આગળ, તમારા ક્રમની આગળ મરચા હોય, XYZ તમારી જણસી હોય, તમારા ક્રમની આગળ કોઈ એક 50 કિલોનું બાચકું આગળ નાખીને ગયું છે? ઊંચો હાથ કરો એમ નહીં. હવે ભાઈ દહથી આવે જરાક હરકી રીતે આમ ધૂણી ગયો ને, બન્યું છે એવું કોઈ દી? તમારી સામે કોઈ એની લાકડી ઉગામી છે? તો હવે અમારે શું કરવાનું? તમે આજ કહો તમારે ઘેર રાત રોકાઈ જાય. જો પાણી વારવાનું હોય ને કેનાલ ખુલ્લી હોય, હવે પાણી વારવા માંડી, એટલું બાકી છે. એટલે હવે બીજું તમે વધુ મને કઈ બોલાવતા નહીં. હવે મારે 2 હાથ ઊંચા કરીને માતાજીને યાદ કરીને, મા ખોડલને યાદ કરીને, આ બહેનો અને ભાઈઓ બધાએ આપણી મૂળ જગ્યાએથી ઊભા થઈને ખોડિયાર માની જય તમે બોલાવી જાઓ. મૂળ જગ્યાએથી ઊભા થઈ જાઓ. બહેનો ઊભા થઈ જાઓ, મારી વિનંતી છે. બોલો ખોડલ માત કી, બોલો ખોડલ માત કી, ભારત માતા કી. સુલતાનપુર ગામની